જય માતાજી બધા મિત્રો। અમારા વલસાડમાં પાનેરા ગામ છે, ત્યાં હનુમાન દાદાનું બહુ મોટું મંદિર આવેલું છે। જો બહારથી અમે રાતના દર્શન કરવા ગયા હતા અને આ બહારનું વાતાવરણ છે। જો તમે બહુ મોટું મંદિર છે અને બહુ જ ભીડ થાય છે। દર શનિવારે અહીંયા બહુ જ લોકો દર્શન કરવા માટે આવે છે। દૂરના પણ આવે છે અને નજીકના પણ આવે છે અને મંદિર બહુ જ મોટું છે અને અહીંની માન્યતા છે કે હનુમાન દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને હનુમાન દાદા બધું જ સારું કરે છે, બધા લોકોને કષ્ટ દૂર કરે છે। એટલે અમે પણ અહીંયા દર્શન કરવા આજે આવ્યા છીએ। દર શનિવારે રાતે અહીંયા મહાપ્રસાદ હોય છે, એટલે અમે રાતે દર્શન કરવા આવ્યા। દર્શન પણ કરશું અને મહાપ્રસાદ પણ લઈશું। તો તમે જો બહારનું દ્રશ્ય બધું છે, મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા, એટલે બહારથી જ હું તમને હનુમાન દાદાના દર્શન કરાવીશ અને હનુમાન દાદાની અંદર મૂર્તિ છે એનો ફોટો પણ તમને બતાવીશ, કેમ કે અંદર નથી લઈ જવા દેતા મોબાઈલને। એટલે જો તમે કેટલું સરસ વાતાવરણ, બહુ જ લોકો આવે છે, દૂર દૂરથી આવે છે, નજીકના પણ એટલા જ આવે છે। અમને આજ બહુ જ મજા આવી આ મંદિરે જઈને, બહુ જ સારું લાગ્યું, મનને પણ સારું લાગ્યું, બધા લોકોને જોવાની મજા આવી અને બહુ જ મોટું મંદિર છે અને બહુ જ સરસ છે। જુઓ તમે આ બાજુ બગીચો છે છોકરાને રમવાનો અને આ મંદિરનો આગળનો ભાગ છે। દર્શન કરવા માટે જો કેટલી ભીડ છે, પણ અંદર નહીં જવા દે, કેમેરો લઈને મોબાઈલ બધું બંધ છે, એટલે બહારથી જ દર્શન કરવાના। અને હવે તમને બતાવું મૂર્તિ કેવી છે અંદરની। જો બધા દર્શન કરો। જય શ્રી કષ્ટભંજન દેવની જય 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 શ્રી રામ। દર્શન કરી અને અમે બહાર નીકળી ગયા છીએ અને બહાર હવે મહાપ્રસાદની લાઈન છે, ત્યાં અમે ઊભા છીએ। મહાપ્રસાદ એટલે બહુ જ સરસ જમવાનું હોય છે। દર શનિવારે રાતે મહાપ્રસાદ હોય છે। આપણે મહાપ્રસાદ જ કહેવો પડે, કેમ કે એક જાતની પ્રસાદી કહેવાય હનુમાન દાદાની। લાઈન પણ બહુ છે, એટલે અમે લાઈનમાં ઊભા છીએ અને બહુ જ ભીડ હતી। રાતે 8 વાગી ગયા હતા તો પણ બહુ ભીડ હતી। 6 વાગ્યાથી ચાલુ થઈ જાય દર્શન અને મહાપ્રસાદ। અને અહીંયા જો વાસણ ઘસવાના, આપણે જાતે પોતે વાસણ ઘસવાના, એ મને બહુ ગમ્યું। 3 વખત વાસણ ઘસવાના અને ચોખ્ખી ડીશ કરી અને ત્યાં બેન બેઠા હોય એને બતાવવાની, બેન કઈ સરસ ઘસી છે, ના ઘસી હોય તો ફરીથી ઘસાવડાવે છે, એ મને બહુ ગમ્યું। અને આ જો મહાપ્રસાદ, દાળ ભાત શાક લાપસી બહુ સરસ, બધા લોકો જો પ્રેમથી જમે છે, કેટલા બધા લોકો બધા પ્રેમથી જમે છે, બધાનું ધ્યાન મહાપ્રસાદમાં છે અને હું વિડીયો ઉતારું છું। અમુક લોકો મારી સામે જોતા હતા, પણ મેં કીધું જય શ્રી રામ જય શ્રી રામ। એટલે બહુ જ સરસ મંદિર, મને તો બહુ જ ગમ્યું। તમે લોકો પણ વલસાડમાં આવજો અને અમારા હનુમાન દાદાના મંદિરની મુલાકાત લેજો। મને બહુ જ ગમ્યું, બહુ જ સારું લાગ્યું અને બહુ જ લોકો આવે છે। અને આ જો બગીચો છે, અહીંયા કણે બધા નાના છોકરાઓ રમે છે, મજા કરે છે અને અમે ઘરે જઈ રહ્યા છીએ। મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। જય શ્રી રામ જય શ્રી રામ।